હેલો એવરીવન, હું એક સ્કિન ડૉક્ટર છું, પરંતુ આ સમર વેકેશન દરમિયાન હું પણ મારી સ્કિનનું યોગ્ય ધ્યાન નથી રાખી શકી. વેકેશન દરમિયાન અમારું સ્કેડ્યુલ ખૂબ જ હેક્ટિક હતું. ઊંઘનો અભાવ બિલકુલ, આખો દિવસ ફરવાનું, ટ્રાવેલ અને આઉટડોર એક્ટિવિટીઝ ખૂબ હતી. તો સતત સની વેધર હોવાથી સન એક્સપોઝર પણ ઘણું જ મળ્યું, અને સાચું કહું તો સનસ્ક્રીન મને દર 3 થી 4 કલાકે રીએપ્લાય કરવાનું હતું, પણ એ પણ શક્ય બન્યું નથી. અમે પ્યોર વેજીટેરિયન હોવાથી અમને વેજીટેરિયન ઓપ્શન્સ ખૂબ ઓછા મળ્યા. અમે જે કન્ટ્રીમાં ગયા ત્યાં એટલે પ્રોપર અમને બેલેન્સ ડાયટ પણ નથી મળી શક્યું. તો આ બધા કારણોસર મારી સ્કિન પર એક એવી અસર દેખાવા લાગી છે કે યુ જસ્ટ સી, મેં કોઈ બી ફિલ્ટર કે કંઈ એપ્લાય કર્યું નથી. ઇટ્સ કમ્પ્લીટલી નેચરલ. તો આજે મારી સ્કિનની કન્ડિશન આ છે, અને વેકેશન પહેલાં મારી સ્કિન આવી દેખાતી હતી. આગામી 30 દિવસ સુધી હું ડે બાય ડે અપડેટ્સ આપીશ. હું સ્કિન પર શું એપ્લાય કરી રહી છું, કયા ફ્રૂટ્સ લઉં છું, કયો ફૂડ ઇન્ક્લુડ કરું છું, કયું મારું ડાયટ પ્લાન છે, હોમ રેમેડીઝ હું કઈ લેવાની છું, અને ક્લિનિકમાં હું કઈ ટ્રીટમેન્ટ કરવાની છું, વિધાઉટ ફિલ્ટર, નો એડિટિંગ અને ઓનલી રિયલ રિઝલ્ટ. આ બધું જ હું મૂકવાની છું. જો તમને પણ વેકેશન પછી ટેનિંગ, ડલનેસ, ડ્રાયનેસ, પિગમેન્ટેશન અથવા તો અનઇવન સ્કિન ટોનની સમસ્યા હોય તો મને ડીએમ કરો, અથવા તો ક્લિનિક મુલાકાત ડેફિનેટલી લઈ શકો છો. ચાલો સાથે મળીને સ્કિન રિકવરીની આ જર્ની શરૂ કરીએ.